નાણામંત્રી નિર્મલા સીતારમણને આજે કોણે પત્ર લખ્યો? આવો તમને વાંચી સંભળાવીએ. મેડમજી નમસ્તે, મારું નામ સીમા છે. હું લોકોના ઘરે કચરા પોતા કરું છું. અભણ છું એટલે જે દીદીના ઘરે કામ કરવા આવું છું તેમની પાસે આ કાગળ લખાવી રહી છું. દીદીને મારા તમામ દુઃખોની ખબર છે, કારણ કે રોજ તેમને જ તો દુખડા સંભળાવું છું. દીદી સ્કૂલમાં ટીચર છે. તે ટીવી પર સમાચાર જોતા રહે છે. તેમણે જ મને કીધું કે તમે સરકાર છો, આ દેશ તમે જ ચલાવો છો. તમે લોકો પાસેથી સૂચનો મંગાવી રહ્યા છો, એટલે મને થયું કે હું પણ સૂચન મોકલું. આ કાગળમાં મારી આશાઓ પણ છુપાયેલી છે. મેડમજી, મારા જેવા ઘરકામ કરનારા લોકોને બહુ ઓછું મહેનતાણું મળે છે. અમારે કેટલા પૈસા લેવા તે નક્કી કરવાનો પણ અમને અધિકાર નથી. જેમનું જેટલું મન હોય તેટલા પૈસા આપે. અમારે આખોય મહિનો કામ કરવું પડે છે. એકેય રજા પણ નથી હોતી. રજા આપવા તો કોઈ રાજી પણ નથી હોતું. ક્યારેક બીમાર થઈએ અને રજા રાખીએ તો પણ પગાર કપાઈને મળે. મેડમજી, મારે 3 બાળક છે. 2 છોકરાને અમારી ઝૂંપડપટ્ટીની સસ્તી સ્કૂલમાં મૂક્યા હતા. લોકડાઉન લાગ્યું ત્યારે ભણતર ઓનલાઈન થઈ ગયું. મારી પાસે ક્યાંથી સ્માર્ટફોન હોય કે ઇન્ટરનેટ હોય? એટલે ભણવાનું છૂટી ગયું અને એ સસ્તી સ્કૂલને પણ તાળા વાગી ગયા. ના છૂટકે ખાનગી સ્કૂલમાં મૂક્યા છે, પણ તેની ફી ભરવાની મારી તાકાત નથી. હું રાતે 10-10 વાગ્યા સુધી સોસાયટીમાં કામ કરું છું. તેનાથી માત્ર 1 છોકરાનો ખર્ચો નીકળે છે. મારી આસપાસ એકેય સરકારી સ્કૂલ જ નથી, નહીંતર ખાનગીમાં શા માટે મૂકું? અમે તો ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. પૈસા ખવડાવીએ એટલે વીજળી મળી રહે છે, પણ દર 6-8 મહિને ઝૂંપડપટ્ટી બદલવી પડે છે. પાડોશી કહેતા હતા કે તમે સરકારવાળા ગરીબો માટે ઘર બનાવો છો. મેં પણ એક ભાઈ પાસે ફોર્મ ભરાવ્યું હતું. એ ભાઈ પૈસા પણ લઈ ગયો હતો, પણ મને ઘર ન મળ્યું અને ઓછામાં પૂરું જે બચત હતી તે પણ છીનવાઈ ગઈ. મારી ટીચર દીદી કહેતી હતી કે ગરીબો માટે મકાનો બન્યા છે, પણ તે શહેરથી ઘણા દૂર બન્યા છે. મેડમજી, કામ શહેરમાં મળે છે અને રહેવાનું શહેરથી દૂર? તમે જ કહો, 2 છેડા ક્યાંથી ભેગા થાય? મેડમ, અમારા જેવા ગરીબો માટે ઘર બનાવતી વખતે શું સરકાર આટલો વિચાર નહીં કરતી હોય? સાંભળ્યું છે કે ગરીબોને મફતમાં રાશન મળે છે, પણ અમને તો રાશન કાર્ડ જ નથી મળ્યું. એક સાહેબને પૈસા પણ ખવડાવ્યા હતા, છતાં રાશન કાર્ડ મળ્યું નથી. મારો ધણી મિસ્ત્રી કામ કરે છે. અમે બંને જણા કમાઈએ છીએ, ત્યારે માંડ માંડ આ શહેરમાં રહી શકીએ છીએ. શહેરની મોંઘવારી બહુ આકરી છે. ગામડે પણ પૈસા મોકલી શકાતા નથી. મેડમજી, અમારા જેવા ગરીબો માટે તમે જેટલી યોજનાઓ શરૂ કરો છો તેની તો અમને જાણકારી જ નથી હોતી. અમારે કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા ખવડાવવા પડે છે. પૈસા ના ખવડાવીએ તો કોઈ અમારું સાંભળતું જ નથી. સરકાર તરફથી અમને કોઈ મદદ મળતી નથી. ટીચર દીદી કહેતા હતા કે તમે બહુ તાકાતવાળા છો, જે ઈચ્છો તે કરી શકો છો. મેડમ, તમારા ઘરે પણ મારા જેવી કોઈ સીમા કામ કરતી જ હશે ને? તેને જ પૂછી લો ને. મારો કાગળ વાંચવાની પણ જરૂર નહીં પડે. આ વખતે કંઈક એવું કરજો જેથી મારું દર્દ ઓછું થાય અને થોડીક રાહત મળે.